હજીરામાં આવેલી એએમએનએસ કંપનીમાં એલ&ટીના કામદાર દ્વારા પગાર વધારાની માંગ સાથે કરાયેલી તોડફોડ અને આગજનીને લઈને હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કામદારોની અટકાયત કરાઈ રહી હોય ત્યારે કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે। સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। હાલમાં જ 2 દિવસ પહેલા હજીરાની એએમએનએસ કંપનીમાં એલ&ટીના કામદારો દ્વારા કરેલા તોફાનમાં તોડફોડ અને આગજની કરાઈ હોય જે મામલે કોંગ્રેસ દ્વારા કામદારોની વહારે આવી છે। કોંગ્રેસે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હજીરા ખાતે આવેલા એએમએનએસમાં એલ&ટી ખાતે જે બનાવ બન્યો હતો આ બાબતે કંપનીઓના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા પોલીસ કેસ કરાવીને ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેથી કામદારોને ન્યાય મળે અને કંપનીના ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસીઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। આજે અમે સુરતની અંદર હજીરા ખાતે એમએનએસ કંપની અને એલ&ટી કંપનીની અંદર કામ કરતા કામદારોની બાબત લઈને અહીંયા પોલીસ કમિશનર પાસે આવ્યા છે, કારણ કે આ કામદારો પોતાના હક અને અધિકાર માટેની માંગણી કરી રહ્યા હતા। તેઓ શાંતિપૂર્વક કેટલા મહિનાથી કેટલા દિવસોથી આ બાબતસર ત્યાંના અધિકારી અને કંપની સાથે ચર્ચા કરી રહ્યા હતા, પણ આ અધિકારીઓએ તેમની માંગણી નહીં માંગતા જ્યારે તમામ ત્યાંના કામદારો મજૂરો એક થયા અને એક થઈને જ્યારે માંગણી કરતા હતા ત્યારે ત્યાંના અધિકારી કંપનીના અધિકારી અને માલિકોએ આ કામદારો સાથે ઉશ્કેરણીજનક વર્તન કર્યું અને આ ઘટના ઘટી। આ ઘટના ઘટ્યા પછી તેઓએ પોલીસ સરકારને દબાણ કરી અને આ કામદારો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે અને એ ગંભીર ગુના દાખલ કરાવ્યા છે। એ લોકો પોલીસ રાજ કરવા માંગે છે, ગુલામી રાજ કરવા માંગે છે, એ અમે નહીં થવા દઈએ। આ ઘટના કેમ ઘટી, આ ઘટનાનું મુખ્ય કારણ શું હતું અને એની અંદર કોણ કોણ જિમ્મેદાર છે એની ઊંડી તપાસ થવી જોઈએ। સિવાય ગરીબ અને નિર્દોષ કામદારોને જેલમાં પૂરવા કરતા આ અધિકારીઓ જેઓએ આ ઉશ્કેરણીજનક કામ કર્યું છે અને કામદારો સાથે અન્યાય કર્યો છે તેને પણ જેલમાં પૂરવામાં આવે। 2 દિવસ પહેલા હજીરામાં એએમએનએસ ખાતે એલ&ટીના કર્મચારીઓ દ્વારા કરેલી તોડફોડ અને આગજનીને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી હાલ કામદારોની ધરપકડ કરાઈ હોય તેથી કામદારોને ન્યાય મળે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે।